મારો બેટો હાથેમાં ઠેમકોરી કટ દાહેરી ઓણ તો બધું કાઠું છે હો ભાઈ પોલીસ ની થોડીક હકાશું છે બાકી કઈ ને શું કહો અમરાજી? ઓહો આયરો અણદા હારું છે હવે હાલ તો હારું છે રેડી લે હારું જ ભાઈ છે હે હું શું કહું હા હમણાં ચારે બાજુ કોઈ જુગાર નથી રમતું બળ્યું નથી રમતું હમણાં ઓણ કાઠું છે એટલે હું તો બંડલ લઈને રખડું રહ્યો પણ હરામ કોઈ દેખાવા એમ તો તારે રમવું હોય તો પાછા અમરોજી બેઠા પાંચ ગામના આગેવાનો હા બોલો સાહેબ આવ્યો ખબર છે ને? અરે ગમે ઈ સાહેબ ભલે ના આવ્યો અમરોજી પાંચ ગામના આગેવાન બોલે એટલે વાર્તા પૂરી તો નથી ખબર આની પેલા એક આગેવાન ના ઊભા બજારે ગોળી છોડી પ્રીતિ ઈ તો ખબર છે મને એટલે અહીંયા કોઈનું હેડે નહીં સમજે ને ના વાત હાચી પણ હવે મારી વાત તો અલગ છે ને ભલા માણસ એ બધાની વાત એવી જ હોય હે હોવે અણદા ઈ તો બરોબર છે પણ હવે ચાલુ કરવું છે આપણે હળવે સાલું પણ મને બીક છે બળી મને જીવ વાલો છે અલ્યા પણ હું વાત કરી ગયો પોલીસ સ્ટેશન માં શું વાત કરે તું અરે ભલા કોઈનું માનતો નથી સાહેબ તું સમજ મારી વાત હે હોવે ડેન્જર માયા છે ડેન્જર માયા અરે 2-5 રૂપિયા આલો ને એટલે ભલા સાહેબ સમજી જાય હમણાં એક જણો જોતો હા. 50,000 નું કે બંડલ આલીને આવરો હા. અને માર ઘરે કે બોર્ડ બેહાડું હા ઈ જ બેહી ગયો પૂરું આ બે ગોળીઓ સાડીને ડાટ્યો પરો સાહેબ ને પૈસા ઓછા પડ્યા છે હા એક ખોન 11 મર્ડર થઈ છે આમ ઠાચડુક કરીને હે હોવે સાહેબે હોવે અને જા મારે ને હા અહીંયા એક આબો પોતે વાવે છે ઓહો સાહેબ માજો તો કહા દો અરે ભૂક્કા બોલાવે છે સરપંચ નથી હટતું યા કોઈનું નથી હડતું હવે એમએલએ મારે ફોર્મ ભરવું પડશે હા તો કદાચ હેડે તો હેડે એમએલએ બની છે તાર સેટિંગ થશે ટાઈસ પર કરાય તો બધું થાય ટ્રાન્સફર કરાવી નાખું અત્યારે તારી આમાં નહીં હેડે ઓય નામચીન થઈ જાય ને આજુબાજુમાં એટલે ના બરાબર છે હેડો ઓય હશે તો જોયું જશે જેદી ખેલ આવશે દી સાહેબ હમાઈ લડી લેશું ઈ તો કાટું છે એટલે ઘણા અમરોજી બોલે એટલે વાર્તા પૂરી હોય અડધા આવા ઘણા આયા તન અમરાજી રામ રામ આયરો અંદાજી શાંતિ છે ને ઓય હારું છે બેસ પણ આ ખાટલો તો લાવો હવે આ બેસ ઠન પૂરા થાચો પરો તું હામોય ઠામું કો શું કહે છે માડ છો હવે મારા બે છોકરા પકડી ગયા છે ક્ષમા આ રમતા હતા બીજા ધોડી હેડ્યા પકડી ગયા ઓહો અણદા હા આ તો જાણતો જ હવે ઈ તો હવે કાઠું યાનું કાઠું છે ભાઈ અને સાહેબોય નથી હારા ડાયર ક્યાં ઇન્કાઉન્ટર કરે હવરું આઈ તો ખબર છે મને હમાસાર છે પણ છોકરાને તારે રંબા ના મેલાય અમી નથી જા તાર છોકરાને જા મેલો ના આવે પણ હવે જતા રહ્યા ને શું કરું મારાથી હોર ના રહી ઓહો ખબર પડે કે નહીં ગામના મુખીનિયા બોર્ડ બંધ હોય તો બધે બંધ હોય હા તારે તેમ અમરાજી કન આવ્યો છું અમરોજી છોડાવે તો સારું અણદો કક કરે થાય ને કે મારા અણદો સોખી ના પડે હેરો મને અણદાને પાછા જીવથી જાનું સીટી પડે ચા જાવ હવે અણદા હું શું કહું છું હા ગરીબ માણસ છે ને બે થઈને જાતામાં આટો મારતા પોલીસ સ્ટેશને ઠીક છે પ્રાતો હે હા એટલે એમ આપણે થોડો કઈ વાગતું નથી ટેકે પર વાત કરે કાયદા કાનૂન જાણો છું હું અણદા એમ તો પાછો જાણતો હોય તો લડી લઈશ હા તો પછી એમને કઈ 17 વર્ષથી સરપંચમાં એમને ને હેડતો હોય ભલા માણસ અને 5 ગામ એમને મારા કબજામાં છે ઓય એમાં ને એમાં 2 વીઘા જાતી રહી ને તો હવે અમરાજી હું શું કહું હા તમે છોડાવશો ને હવે જો ભાઈ પાકું નથી કહેતા બરોબર સાહેબ ખતરનાક છે એટલે અહીંયા જાતર ખબર પડે ના ના કાક કરજો અણદાજી હારું કીધું થઈ જશે હો ટેન્શન મત લો તું ચિંતા ના કરતો અને આ ભાઈ હા હેલ ને એમએલએ ની લડવાની છે ચોટણી અમે તો હાલ છે હોટ તમે હા તારે એમ ખટેક રાખજો હું પાકું અહીંયા અણદોન બે હો એ હારું તું એને ભેગો તો પસ્તાર હું તો પણ એટલે આ 5-25 અહીંયા જુર્માનો ભરવાનો થાય તો વળી હેડ પણ થાકેલું છે બાપડું હેડી નહીં કે અલ્યા હેડ છે તો હળવે હળવે ચીડચીડ હેડ્યો એમ પોક એ દે અમે પોકો અલ્યા હું મારું શું આને તું કેમ રાડ્યું પાડે છે અલ્યા સાહેબ એને મારે પહે તમે મને જ મારવાના એટલે હું એક્શન કરું રહો આ લે તાર એક્શન કરે સાહેબ હા હવે મારાથી નહીં મારે એમ તમે મારો ચામાં સાહેબ થાક લાગ્યો હવે તો હારું છોડ આઈને ધોડાવ છોડ પણ સાહેબ હા તમે આમ છોડીને એન્કાઉન્ટર કરજો હા. તો પછી આમ તમે મારીને આબા વાવો છો તો સાહેબ આખી દુનિયા સાફ થઈ જાય ને દુનિયામાં એકલા આબા થઈ જાય દુનિયામાં એકલા આબે આબા થાશે તો આપણો છોકરો કેરીયું ખાશે અને કેરી આપણે વેચશે તો આવક ચાલુ થાશે છોડ 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 એ સાહેબ જાવ દે ફોટો સાહેબ સાહેબ ચૂપ સાહેબ છૂટતું નથી ઉભો રે સાહેબ ઉભા રહો ઉભો રે
હમણાં ફરીને લાઈનમાં થઈ દો તો સાહેબ તોડો હવે હે સાહેબ હું ને થોડું સાહેબ તું તોડ લે કાળો હમણાં ના સાહેબ હું ને થોડું સારું નહીં તોડું ને ના. હમણાં ફરી જા ના સાહેબ એમ ના ફરો આમ દઈશ તું કાળો હમણાં આવી જા આમ ફરી જા ફરે આ પૂરે માર સાહેબ આમ જ ઉભો રહે છે સાહેબ અમે તો તોડવું નહીં ફરવું નહીં ના સાહેબ આમ ફરીને ઉભો રહે ના ખાલી સાહેબ હું તો આમ જ ઉભો તું રહીશ ઉભો રહે લ્યા હવે આ શું નાટક માંડ્યા છે લા હું ભરું શું છે ઉભો રહો રા એક છે પરી શું ગોળી છોડશે પરી એન્કાઉન્ટરમાં એમ ઉભા રહે એટલે છોડે પ્રી ચેલેથી જ છોડે અલ્યા એવું છે હું તો આમ ઉભા રહી આમ ફરીને ઉભો રહો ને ના ના કોઈ મારો ભાઈ ના ઉભો રહે હવે તો સાહેબ હા હું અમરોજી પાસ ગામનો આગેવાન છું સરપંચ છું હા બરાબર બોલો બરોબર અને આટલામાં મારું ખૂબ હેંડે છે આ છોકરા બે મારા ગામના છે એટલી ભલામણ કરવા આવ્યો તો બીજું કાંઈ ને શું ભલામણ કરવી છે અણજાને પૂછો સાહેબ ગરીબ ઘરના છોકરા છે એટલે ભલામણ કરવા આવ્યા છે બાપડે છોડી ગયો છે 5-25 નો વ્યવહાર થતો એ કરી કરાવો જા તમારે અંદર સાહેબ હું શું કહું છું હું વર્ષો વર્ષ બોર્ડ રમાડું છું પણ મેં નહીં રમાડ્યું તમારા હમાસર આપણે એટલે બરાબર 1 લાખ રૂપિયા તમને આલીશ બોર્ડ ચાલુ કરવા જો આ છોકરાને છોડી મેલો આ છોકરા જેલમાં જશે ને તમારે જેલમાં જવું હોય તો કહો હવે ઈ તો નવા સાહેબો આવે ને એટલે જેલનું કે મને ખબર છે તમે તાર ચિંતા ના કરો બધા ઘરના જ છે આપણે ઘરના ને હું લાગવા ઘેડાડતો નહીં મારે કોઈ લાખ રૂપિયો જોતો નથી જો તમારે ઈ છોડાવવા આયા હોય ને બોર્ડ ચાલુ કરવું હોય તો અંદર આવી દેવાડો ગાડી બેસી દો હવે સાહેબ કોઈ સરકારી અધિકારી જો અમરાજીને એમ કે ને કે અમરાજી તમે આ શું કરી રહ્યા છો તો અમરાજીનો એક જ પેટર્ન નિયમ છે કે સમજ્યા પણ સાહેબ છોડી મહેનતથી છોડ્યું છે મેં જા તું સરપંચ ને છોડે અલા શાંતિ રાખ હોય પેટર્ન આપડા સવાલ લાડે એમ ઓએ ટેક્સ છેપરા હું ધરાશી નામ સાહેબ હા વિનંતી કરવા આયા છે છોકરાને જે દંડ થાતો એ કરીને છોડી મેલો હવે પછી આવું ન થાય હું સમજાવું સાહેબ આ બાજુ આવો હા એ જે ઓલો કાળ મોટો રહ્યો ને હા એ બાપડો કડિયા કામ કરે છે એટલે ગરીબ છે ગરીબ એટલે હાવ ગરીબ અને ઓલો બીજો રહ્યો ને હા એ તો છોકરીઓ ખોદવા જાય છે 2 રૂપિયામાં એટલે દયા કરો થોડીક અને એનો બાપુ જો બાપડો હોંખલી જેવો થઈ ગયો છે એટલે આમાં હતા અરે 107 જણા હા. બીજા થોડી હેડે ને બે જ પકડાણા છે એ બધા તો હારા ઘરના હશે પૈસા વાળા હશે પણ આ તો હાવ ગરીબ છે બાપડા એટલે કહું છું એક છોકરી ખોદે ને બીજો બીજો હાલ શું કીધું તું તને ખબર મગજ મારે થોડું લોસ છે એટલે એટલે બોલ મજૂરિયા છે મજૂરિયા છે હાર એ આવો ભાઈ હા સાહેબ સરપંચ છું સાહેબ આ પણ સરપંચ કઈ મારો અમરોજી એટલે મારો સરપંચ કે તારા ગામનો આ સાહેબ પણ થોડું કામ સભ્યતા રાખો એટલે અણદા કાયદા કાનૂન હું નહીં જાણતા લ્યા જાણે છે સાહેબ જાણે છે કઈ જે મર્યાદા મારા પાસે ખાકી નુકડું નિશાન ભરું છું લોબુ નહીં હેડાડે પછી ઢાઢુર સારું સાહેબ બોલો આ છોકરા તમારા છે છોકરા મારે ભાજિયાના છે ભાઈ ભાજ્યાના પણ મૂલ તમે આનું ભલામણ લઈને આયા ને ઓય સાહેબ એટલે શું કરે છોકરા સાહેબ બે નોકરી કરે છે નોકરી બાપડે જાતી રહે છે શાની નોકરી નોકરી સાહેબ એક છે મ્યુનિસિપાલિટીમાં હા અને બીજો કાર્ગોમ છે બે સરકારી અધિકારી જ થઈ રહી એમ ઓય હાર હેડો ઓય હા. એટલે સાહેબ હા હું રોટલા ખવડાવો તમ તાર મરસું રોટલો જીવાળી રોટલી બધું ખવડાવું એમ ને હા. હાર થેન્ક યુ ભાઈ દહીં નું રાય તું હા હા અણદા હા. રેડી થઈ ગયું શું થઈ છે સાહેબ આ પાર છે. છાડો છોકરો એ ઉભા રહો હા કેટલો આ માણે રમ્યા બોર્ડમાં કેટલો પૈસો હશે આયાના આ પાછું હોય પૈસા સાહેબ પૈસા તો અમારી પાસે 50,000 ના બંડલ લઈને રખડા 500 વાળા રમતા હશે 200-500 હા 7.5 લાખ રૂપિયા પૈસા રોકડા મળ્યા છે ને 3 ગાડીઓ અને 2 તોલા હોનું રામને કીધી ને કે આટલા રૂપિયા છે એના છોકરા પાસે આટલો કમેણા ચાથી ઉભો રહે જીત્યા છે હા વાત કો પણ હે હલ્યા આટલા પૈસા ચાથી લાયા પૈસા તું હવે બા તમને શું કહું હું જે હોય કે ચમચમ કેવું મારે આ મોઢું છે ને એનાથી કે તારે જેમ કેવું હોય એમ બા સોરી કરી હતી ચોરી કરી હમ? કેની હતી હે હા બા તમે બે તીધું ચેક કરીને નહીં આયા એટલે તિજોરી ચેક કરી હતી ના હું શું કામ કરું ચેક નહીં કરી ના ડુશન કર ફોન હે સાહેબ હા એક કોલિંગ કરો હાલ દો ફોન ચા કરવો છે ઘરે ઘરે આડાવાળો ને ના ચોય નહીં હા રેકોર્ડિંગ ચાલુ જ છે હલો તિજોરી ચેક કર દી હે હાલો
તિજોરી તોડી પ્રેમ ને સારું લે થેન્ક યુ સાહેબ સાહેબ ફાંસી આ લાય ને કહું ફાંસી તમે સાહેબ હાથ કલમ લગાડો, હાથ કલમ લગાડો, હાથ લગાડો હાથ. અલા પણ તમે છૂટા કરાવવા આયા છો ભલામણ કરવા તમે આમ શું કરો રા સાહેબ અમારા ઘરે ચોરીઓ કરી છે એને. હે સાહેબ નહીં કરી સાહેબ. પકડ કોઈ બાલું ના મારી કરે ઓય સાહેબ હવે મામલો મેદાને સડી ગયો છે. સાહેબ ઓ કાકા અમરાથી છોડાવવા આવ્યા છો કે તમે મારવા મારા છોકરાને અજા રામદા તને નહીં ખબર અમારા ઘરમાં ચોરીઓ કરી છે એને. રોયા આવું ચક કરી છે તે. આજો ઓ કાકા આ પોલીસ સ્ટેશન છે સરકારી છે તમે અધર કોઈ ના મારી કરો સરકારી માણસ પોલીસ વાળો જ મારી કરે વાડી પોલીસ સ્ટેશન માં આવે છે ઓય આ વાડી આ સરકારી જગ્યા છે એમ તો 2 નંબર માં તમે કર્યું અમે કલમાં જોણા પણ આને સરડામ ઉભા રાખીને ગોળિયા મારો તમે આવ લકે કેસ અમન હોપો ગામ પંચાયતમાં ફેસલો અમરાદી કરશે. હવે મારી વાત સાંભળો સાહેબ મેં કીધું આવ્યો છે. એની માફી હું માંગુ છું પણ હવે મારી વાત સાંભળો હવે કદાચ જુગારમાં પકડાઈ જશે અરે હા. પણ તમારે એવા કદાચ આગેવાનો આવ્યો હોય ને હા. તો થોડીક શરમ બરાબર પણ આ ચોરીનો કેસ છે એટલે હારે 6 મહિના જામીન ને મળે આને આવતા નહીં કોઈ તમે 12 વર્ષ કોઈ નહીં આવે તમે તમારે ટેકો જામીનની વાત જવા દો ને ધોડાવાથી મુતકુ આબાના રૂપા પડ્યા હવે મારી ઈ તો હવે અમે અમારી રીતે કરશે તમે તાર તો હવે હારે 100 મહિના જામીન નહીં મળે હારું હો સાહેબ હો યાર દે આમાં રાવણ નથી કરવા છોડાવર બા મને. એટલે આ ભાધે ને કા મારી લાગશે સાહેબ હા સાહેબ ઈ બધું પસંદ કરો એને હાલનાલ ઉડાડી મેલો એન્કાઉન્ટરમાં. અલે હાલ ફાયરિંગ કરો ખાલી તો એ હમણાં ફરો ના સાહેબ એમ તો નહીં ભરે મેં ઉભા રહે છે. આ મારું માનતા નહીં ખાલી હમણાં ફેવરા ઉડાડું હું અલ્યા આમ ફરો ને. હે સાહેબ હું શું કહું હા આ બાબાની ચેરી આવે ને ઈ મને પકડાવજો ઘરે પાસે એક તારા નામ નો દાબો વાવા પરો ને. મને ચેરી આપતી જી છે આમ હું શું કહું સાહેબ હા આપણે આરોપી તો 2 માર્યા રેડી હા તો 3 બાચમ વવરાવા હરા એક તમારા અમરાથી ઉડાડ્યા ને એનો શું ગુનો હતો ચમ સરકારી અધિકારી ઉપર હાથ ઉપાડ્યો તો ને પોલીસ વાળા તોલ નથી છોડી અમારે સાહેબ ધોલમાં તમે ફાયરિંગ કરો કરી જ નાખે ને સરકારી માણસ ઉપર હાથ ઉપાડવો એટલે એ કઈ નાની વાત છે અરે સાહેબ હવે હું નીકળું છું હો. હે કોઈ બીજા વાબા ના આવે તો કેજે હું વવરાબા આવીશ પાછો અને મારે એકનો એક છોકરો છે હા. જુગારની એને લત તો નથી પણ ચા પકડાય કરે તો છોડી દેજો હો ચાય પકડાય તો છોડાવા ભલામણ કરવા આવતા નહીં ને કામ બધું જાય એમને એમ તમે એ જાશો મારું લો સાહેબ મળ્યા હો હે ઉપર ના મળતા છે ચલો ભાઈ પાણી પાઈ જો આયન